નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. રાજસ્થાનમાં એઆઈ દ્વારા કોપી ચેકિંગ. રાજસ્થાનની સરકારી શાળામાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા પરીક્ષાની કોપીઓ તપાસવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાઇવાન સાથે સંબંધો. તાઇવાન ભારત સાથે ટેકનોલોજી અને કૃષિ ક્ષેત્રે મજબૂત ભાગીદારી કરવા ઈચ્છુક છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનનું એર સ્પેસ ખુલ્યું. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવ બાદ ઈરાને 2 મહિના પછી પોતાનું એર સ્પેસ ફરીથી ખોલ્યું છે અને સ્થાનિક વિમાન સેવાઓ શરૂ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત ન્યૂઝીલેન્ડ વેપાર સમજૂતીની. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 27 એપ્રિલ 2026ના રોજ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થવાની શક્યતા છે, જેનાથી બંને દેશો વચ્ચે વેપાર વધશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સસ્તો યુરિયા. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે 25 લાખ ટન યુરિયાની આયાત કરશે, જેથી આંતરરાષ્ટ્રીય કિંમતો વધવા છતાં ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળી રહેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગમખ્વાર અકસ્માતની. ઉત્તર પ્રદેશમાં દીકરીના લગ્ન કરીને પરત ફરી રહેલા પરિવારની કાર ટ્રેલર સાથે અથડાતા 5 લોકોના મૃત્યુ થયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ વોલેટના નવા નિયમ. આરબીઆઈ ડિજિટલ વોલેટ અને પ્રીપેડ કાર્ડ માટે કડક નિયમોનો પ્રસ્તાવ મૂક્યો છે, જેથી ગ્રાહકોના નાણાં વધુ સુરક્ષિત રહે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભીષણ ગરમી અને લૂની ચેતવણી. દેશના અનેક રાજ્યોમાં તાપમાન 43 ડિગ્રીને પાર કરી ગયું છે. ઉત્તર અને મધ્ય ભારતમાં આગામી 4 દિવસ લૂનો પ્રકોપ રહેશે, જોકે કેટલાક રાજ્યોમાં આધી વરસાદની પણ શક્યતા રહે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટોલ ટેક્સમાં મોટો ફેરફાર. નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે ડિસેમ્બર સુધીમાં દેશમાં બેરિયર ફ્રી ટોલિંગ સિસ્ટમ લાગુ થશે, જેનાથી વાહનોએ ટોલ પ્લાઝા પર ઊભા રહેવું નહીં પડે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી. આજે ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતો માટે મતદાન થઈ રહ્યું છે. ઓબીસી અનામતના નવા નિયમો હેઠળ આ વોટિંગ થઈ રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલ 2026ની દિલ્હી કેપિટલ્સના કેએલ રાહુલ અને નીતિશ રાણાની રેકોર્ડ ભાગીદારીએ ક્રિકેટ જગતમાં નવો ઇતિહાસ રચી દીધો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી મર્ડર કેસમાં તપાસ. આઈઆરએસ અધિકારીની પુત્રીની હત્યા કેસમાં દિલ્હી પોલીસ દ્વારા ક્રાઇમ સીન રીક્રિએટ કરવામાં આવ્યો અને મુખ્ય આરોપીની પૂછપરછ ચાલુ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓડિશા આશ્રમ શાળા ઘટનાની. ઓડિશાની એક હોસ્ટેલમાં ઝેરી ખોરાક ખાવાથી 100થી વધુ વિદ્યાર્થીઓ બીમાર પડતા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે સરકારને નોટિસ ફટકારી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટોલ ટેક્સમાં મોટો ફેરફાર. કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં બેરિયર ફ્રી ટોલિંગ સિસ્ટમ લાગુ કરશે, જેમાં જીપીએસ દ્વારા ચાલતા વાહનોના આધારે સીધા જ પૈસા કપાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. આજે ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ અને 34 જિલ્લા પંચાયતો સહિત કુલ 9,263 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું હતું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર ચોરીનો ભેદ ઉકેલાયો. પાટનગરમાં થયેલી કરોડોની ચોરીના કેસમાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડીને મુદ્દામાલ રિકવર કર્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.